પોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટ પેપર 12 શરૂઆત કરીએ. ગુજરાતની સૌપ્રથમ લો યુનિવર્સિટી ક્યાં સ્થપાઈ? સાચો જવાબ રહેશે વિકલ્પ એ, ગાંધીનગર ખાતે. ડોકારાસ અને હુડારાસ કઈ જાતિનું નૃત્ય છે? તો ડોકારાસ અને હુડારાસ ભરવાડ જાતિનું લોકનૃત્ય છે. ઉદવાડા કઈ નદી કિનારે આવેલું છે? તો ઉદવાડા પોલક નદી કિનારે આવેલું છે. દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે? દૂધસાગર ડેરી મહેસાણા ખાતે આવેલી છે. સમગ્ર ભારતમાં એકમાત્ર કુંતા માતાનું મંદિર આવેલું છે તે આશાજોલ કયા જિલ્લામાં આવેલું છે? સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન, મહેસાણા જિલ્લામાં. ભારતની સૌપ્રથમ એનિમલ હોસ્ટેલ કયા ગામમાં નિર્માણ પામી? તો ભારતની સૌપ્રથમ એનિમલ હોસ્ટેલ આકોદરા ગામમાં નિર્માણ પામેલી છે. ખેડબ્રહ્મા કઈ નદીના કિનારે આવેલું છે? તો ખેડબ્રહ્મા હરણાવ નદીના કિનારે આવેલું છે. બાયડ તાલુકો કયા જિલ્લામાં આવે છે? તો બાયડ તાલુકો અરવલ્લી જિલ્લામાં આવેલ છે. શામળાજીના મંદિરનું બાંધકામ કઈ શૈલીમાં થયેલું છે? શામળાજીના મંદિરનું બાંધકામ ચાલુક્ય શૈલીમાં થયેલ છે, એટલે કે વિકલ્પ એ સાચો જવાબ રહેશે. ત્રીજી પંચવર્ષીય યોજનાનો સમયગાળો જણાવો. ત્રીજી પંચવર્ષીય યોજનાનો સમયગાળો છે 1961 થી 66, એટલે કે વિકલ્પ એ સાચો જવાબ રહેશે. કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ તરીકે 2 ડિસેમ્બર તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં સૌથી ઓછો પિયત વિસ્તાર કયા જિલ્લામાં છે? ગુજરાતમાં સૌથી ઓછો પિયત વિસ્તાર ડાંગ જિલ્લામાં છે. કપિલધારા જળધોધ કઈ નદી પર છે? કપિલધારા જળધોધ નર્મદા નદી ઉપર આવેલ છે. સુદર્શન તળાવ કોના સુબા દ્વારા નિર્માણધીન થયું હતું? તો સુદર્શન તળાવ ચંદ્રગુપ્ત મૌર્યના સુબા દ્વારા નિર્માણધીન થયું હતું. વિકલ્પ ડી સાચો જવાબ રહેશે. કયા મુખ્યમંત્રી દ્વારા અત્યોદય યોજના લાવવામાં આવી? તો બાબુભાઈ પટેલ દ્વારા અત્યોદય યોજના લાવવામાં આવી હતી. ભૂચર મોરીના યુદ્ધનું સ્થળ નીચેનામાંથી કયું હતું? ભૂચર મોરીના યુદ્ધનું સ્થળ ધ્રોલ ખાતે હતું, એટલે કે વિકલ્પ બી સાચો જવાબ રહેશે. ગુજરાતના પ્રમુખ રાજવીઓમાં ધ્રાંગધ્રાના નીચેનામાંથી કયા રાજવી હતા? તો પ્રમુખ રાજવીઓમાં ધ્રાંગધ્રાના મયુરધ્વજસિંહજી રાજા હતા. બૈજુ બાવરાનો જન્મ ક્યાં થયો હતો? તો બૈજુ બાવરાનો જન્મ ચાંપાનેર ખાતે થયો હતો. રાષ્ટ્રીય ધ્વજને ક્યારે સ્વીકારવામાં આવ્યો હતો? રાષ્ટ્રીય ધ્વજને 22 જુલાઈ 1947ના રોજ સ્વીકારવામાં આવ્યો હતો. રાજ્યપાલ એવું પક્ષી છે જે સોનાના પાંજરામાં કેદ છે. આ વાક્ય કોનું છે? તો આ વાક્ય સરોજિની નાયડુનું છે, એટલે કે વિકલ્પ ડી સાચો જવાબ રહેશે. રાષ્ટ્રીય વિકાસ પરિષદમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કોણ કરે છે? તો રાષ્ટ્રીય વિકાસ પરિષદમાં રાજ્યનું પ્રતિનિધિત્વ મુખ્યમંત્રી કરે છે. કયા દેશના ગ્રહોની મદદથી ભારતમાં ટેલિવિઝન પ્રસારણની શરૂઆત કરવામાં આવી હતી? તો અમેરિકાના ઉપગ્રહ દ્વારા ભારતમાં ટેલિવિઝન પ્રસારણની શરૂઆત કરવામાં આવી હતી. ફળ, ફૂલ, શાકભાજી વચ્ચેનું બાગાયતી શાસ્ત્ર એટલે શું? તો ફળ, ફૂલ અને શાકભાજી વચ્ચેનું બાગાયતી શાસ્ત્ર એટલે હોર્ટિકલ્ચર. રુથરફોર્ડ કઈ ધાતુના વરખનો ઉપયોગ પરમાણુ સંશોધન માટે કર્યો હતો? રુથરફોર્ડે કઈ ધાતુના વરખનો ઉપયોગ પરમાણુ સંશોધન માટે કર્યો હતો? સોનાનો. ગુજરાત સરકાર દ્વારા પ્રતિભાશાળી ખેલાડીને સહાય પૂરી પાડતી કઈ યોજના છે? તો પ્રતિભાશાળી ખેલાડીને સહાય પૂરી પાડતી યોજના
શક્તિદૂત યોજના છે, એટલે વિકલ્પ સી સાચો જવાબ રહેશે. સૂત્રાપાડા બંદરનો વિકાસ કઈ કંપની દ્વારા કરવામાં આવ્યો છે? સૂત્રાપાડા બંદરનો વિકાસ L&T કંપની દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાતી ભાષાનું સૌપ્રથમ દૈનિક વર્તમાનપત્ર મુંબઈ સમાચાર કયા વર્ષમાં શરૂ થયું? તો ગુજરાતી ભાષાનું સૌપ્રથમ દૈનિક વર્તમાનપત્ર મુંબઈ સમાચાર 1922માં શરૂ થયું હતું. ગુજરાતમાંથી કયા બે સ્થળો વચ્ચે સૌપ્રથમ વીજ રેલવે શરૂ થઈ હતી? તો અમદાવાદથી મુંબઈ વચ્ચે, એટલે કે વિકલ્પ એ સાચો જવાબ રહેશે. ગુજરાતમાં રાષ્ટ્રકૂટ વંશના રાજાઓની રાજધાની કઈ હતી? તો વિકલ્પ ડી સાચો જવાબ રહેશે, માન્યખેડ. ગિરનારના શિલાલેખમાં કેટલા રાજાઓના લખાણ મળ્યા છે? તો ગિરનારના શિલાલેખમાં 3 રાજાઓના લખાણ મળ્યા છે, એટલે કે વિકલ્પ બી સાચો જવાબ રહેશે. સિદ્ધરાજ જયસિંહ સોરઠ વિજય પ્રસ્થાન વખતે કયું ઉપનામ ધારણ કરે? તો વિજય પ્રસ્થાન વખતે સિદ્ધરાજ જયસિંહે ત્રિલોક્યગંડ ઉપનામ ધારણ કર્યું હતું, એટલે કે વિકલ્પ સી સાચો જવાબ રહેશે. વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન નવસારી ખાતે આવેલ છે. લિગ્નાઇટ ગુજરાતના કયા જિલ્લામાંથી પ્રાપ્ત થાય છે? તો લિગ્નાઇટ ગુજરાતના કચ્છ જિલ્લામાંથી પ્રાપ્ત થાય છે. ફેસબુક દ્વારા અંતરિયાળ પ્રદેશોમાં ઇન્ટરનેટ સેવા પૂરી પાડવા સૌર ઉર્જા સંચાલિત ટ્રેનની પ્રાયોગિક ઉડાન કરવામાં આવી, તેને શું કહેવામાં આવે છે? તો તેને એકિલ કહેવામાં આવે છે, કે વિકલ્પ ડી સાચો જવાબ રહેશે. નીચેના વિકલ્પો પૈકી સાચી જોડણી દર્શાવો. ગુણીભૂતની સાચી જોડણી દર્શાવવાની છે. એ ઓપ્શન સાચો જવાબ રહેશે. કર્કવૃત એટલે નીચેનામાંથી શું? તો કર્કવૃત એટલે 23.5 ઉત્તર અક્ષાંશ. કર્કવૃત એટલે. પૂર્ણ સ્વરાજ અંગેનો ઠરાવ ક્યારે પસાર કરવામાં આવ્યો? પૂર્ણ સ્વરાજ અંગેનો ઠરાવ 31 ડિસેમ્બર 1929ના રોજ પસાર કરવામાં આવ્યો. હડપ્પીય સંસ્કૃતિના કયા નગરના પ્રવેશદ્વાર મુખ્ય રાજમાર્ગ પર ખુલતા હતા? તો લોથલના. ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? તો ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દહેરાદૂન ખાતે આવેલી છે. સમાજના વૈજ્ઞાનિક અભ્યાસ અંગેનો સૌપ્રથમ સિદ્ધાંત રજૂ કરનાર કોણ હતા? ઓગસ્ટ કોન્ત હતા. પ્રસિદ્ધ સમાજશાસ્ત્રી હર્બર્ટ સ્પેન્સરના નામથી ઇન્ડિયન ફેલોશિપ જાહેર કરનાર ગુજરાતી કોણ છે? તો વિકલ્પ સી સાચો જવાબ રહેશે, શ્યામજી કૃષ્ણ વર્મા. દાસ કેપિટલના લેખક કોણ હતા? દાસ કેપિટલના લેખક કાર્લ માર્ક્સ હતા. આધુનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? આધુનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે વિલ્હેલ્મ વુન્ડ ઓળખાય છે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, ભારતમાં સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળાની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ રહેશે વિકલ્પ એ, બાજેન્દ્રનાથ સિંહ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ફોર મોર વિડીયોઝ.